ગુજરાતમાં હજી 7 દિવસ વરસાદ જોવા મળી શકે છે। ભાદરવો મહિનો શરૂ થતાં જ વરસાદ ભૂક્કા બોલાવવાની બદલે વરસાદે બ્રેક લઈ લીધો છે। ગુજરાતમાં મેઘરાજાનું જોર હળવું થયું છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવો અને મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરી છે। 2 દિવસ માટે ગુજરાતના ઘણા ભાગોમાં યલો એલર્ટ અપાયું છે, તો 31 થી 1 સપ્ટેમ્બર સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં હળવો વરસાદ પણ થઈ શકે છે। 3 सितंबर तक 7 दिन के फोरकास्ट में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। दोनों क्षेत्रों में गुजरात और सौराष्ट्र का दोनों रीजन में ही रहेगा। બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવતા દ્વારકાની અંદર માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવા સૂચના। 29 ઓગસ્ટ સુધી દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહી કરાઈ છે। ઓખા મત્સ્ય ઉદ્યોગ નિયામક દ્વારા સલામતીના ભાગરૂપે તમામ બોટ માલિક એસોસિએશન અને સહકારી મંડળીઓને પોતાની બોટને બંદર પર પરત બોલાવી લેવા આદેશ અપાયો। ડાંગમાં રોડમાં ભેખડ ધસી પડતા ઉત્તરાખંડ જેવો સર્જાયો માહોલ। ડાંગ જિલ્લા ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગમાં ઉત્તરાખંડ જેવો માહોલ સર્જાયો। ગણેશ મંદિર પાસે ભેખડ ધસવાની ઘટના બની। સાપુતારાના ઘાટ માર્ગમાં ભેખડ ધસવાથી કોઈ પણ જાતની જાનહાની થઈ નથી। ભેખડ ધસવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો। ભારે વરસાદના પગલે અહીં ઝરણા અને ધોધ સક્રિય થયા, ત્યારે પ્રવાસીઓની ભારે ભીડ જામી। આ જ સમયે વરસાદના કારણે ગણેશ મંદિર પાસે ભેખડ ધસી પડતા દોડધામ મચી ગઈ। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તંત્ર દ્વારા વાહન વ્યવહાર ચાલુ કરી પથ્થરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। વહીવટી તંત્ર દ્વારા જેસીબીને મંગાવીને પથ્થરો હટાવ્યા। સાપુતારાના આ રસ્તામાં 1 મહિનામાં 2 વાર ભેખડ ધસવાની ઘટના બની છે, જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। આ તરફ સાપુતારા ઘાટમાં ભેખડ ધસી પડવાની ઘટના યથાવત। એકવાર રસ્તો સાફ કર્યા બાદ ઘાટ માર્ગ પર ફરી ભૂસ્ખલન થયું છે। પર્વત ઉપરથી મોટા પથ્થરો રસ્તા પર ધસી આવ્યા, જેના કારણે સાપુતારા જતા આવતા બંને તરફના માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરાયો। જેસીબી મશીન કામે લગાડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી।